વર્ચ્યુઅલ ઓનલાઈન મીટિંગમાં વર્ગ શિક્ષકશ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે. એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે. શિક્ષક: ચાલો ભાઈ, ફટાફટ જોડાઈ જાવ. મનન: બેટા મજામાં? મનન: હા સર, હું મજામાં છું. તમે કેમ છો? અને સર, વિવાન કદાચ આજે નહીં જોડાય. શિક્ષક: કેમ? મનન: એ કહેતો હતો કે દવાખાને જવાનું છે. શિક્ષક: ઓહ, બીમાર પડ્યો છે. એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જુએ છે. અરે વિવાન, તું તો દવાખાને જવાનો હતો ને? વિવાન: હા સર, મને તાવ આવે છે અને પેટમાં દુખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો. શિક્ષક: બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું? ચકુ: સર, વડાપાઉં અને પિત્ઝા એ બહુ ખાય છે હો. ચકુ હસે. વિવાન: જાને રહેવા દે. વિવાન ધીમેથી બોલ્યો. ચકુ: સાચું કહું છું સર, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે. શિક્ષક: વિવાન, આ વાત બરાબર નથી. નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા. અને તમે બધા સાંભળો, ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે. એનાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે. વળી તે શરીર માટે પોષક ખોરાક નથી. વિવાન: પણ સર, બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે. તો બીજું શું ખાવું જોઈએ? શિક્ષક: આપને લીલામ શાકભાજી અને ફણગાવેલામ કઠોળ ખાવાં જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને? વિવાન: સર, આ ચકુ પણ તૈયાર પડીકાં રોજ નાસ્તામાં લાવે છે. શિક્ષક: ચકુ, આ બરાબર નથી. આપની શાળાનો નિયમ તો ખબર છે ને? નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના. આપને મિલેટ્સ ખાવું જોઈએ. મનન: મિલેટ્સ એ વળી શું? શિક્ષક: મિલેટ્સ ધાન એટલે કે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવાં જાડાં ધાન. વિદ્યાર્થી: સર, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે. શિક્ષક: હા, ચોક્કસ આવે ને. એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે. આ બધાં જાડાં ધાન કહેવાય. મનન: સર, આ મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા? શિક્ષક: અરે, લાભનું તો પૂછો જમા. આપણા શરીરને અનેક લાભ થાય છે. ડાયાબિટીસ મટે છે. ઓવરવેટ હોય કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળી રહે છે. ફાઇબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલેટ્સ ન્યુટ્રિશનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે. રાજેશ: સર, ઉદ્ગારવાચક ચિહ્ન. ચમત્કારિક અનાજ એટલે? શિક્ષક: જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય. સાંભળો, કિડની, લીવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે તેમ જ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. અંગદ: ઓહોહોહો, આટલા બધા ફાયદા થાય છે. ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હોમ. શિક્ષક: હા ચોક્કસ. ચાલો, સાલેહા પણ જોડાઈ ગઈ. સાલેહા: સર, કોઈકના મોબાઈલની રિંગ વાગી. શિક્ષક: હા, સારું યાદ આવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને મોબાઈલમાં સમય વેડફાતો હોવાને કારણે હોમવર્ક લવાનું બાકી રહી જાય છે. બ્રિજેશ: હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે. બધાં હસે છે. રાજેશ શરમાઈ જાય છે. શિક્ષક: બસ બસ હવે. હસવાનું બંધ કરો. માત્ર રાજેશ નહીં, તમે બધાં જ મોબાઈલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. તમે જાણો છો, ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં 1930 નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જોઈએ. રાજેશ: સર, આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? શિક્ષક: તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે. સલીમ: અરે સર, મને યાદ આવ્યું, અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં OTP આવ્યો છે તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ OTP
વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. શિક્ષક: હા, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ OTP આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં. RBI કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો. શિક્ષક: બહુ સરસ. હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. અતિ સર્વત્ર વજ્રયેત એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. આપની જ શાળામાં પહેલાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો. ત્યારે સૌએ કહેલું, અબ પછતાએ હો ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ. મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો. બધાં એક સાથે. હા સર, પ્રોમિસ. મેરી, જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેને સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર. શિક્ષક: હા, બરાબર. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયેલા. એમના 2 બાળકોમાં નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો. એટલે પહેલાં તો એને સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એને ખીજાઈને મમ્મીને ના પાડી દીધી. જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? ચકુ: સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત. શિક્ષક: શાબાશ, બેટા. શિક્ષક: હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. મમ્મી, પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જળવાવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણસ્પર્શ કરતા હોય છે. વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. ભારતી: સર, હું એમ જ કરું છું. શિક્ષક: સરસ. આપને સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો, તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. રંજન: હું મોડી પડી છું, સોરી. હું છેલ્લી છું, સાહેબ. બધાં જોડાઈ ગયાં છે. શિક્ષક: રંજન, તું થોડીક જ મોડી છે. બધાં જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. ચાલો, હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ.